દુર્વાબેન ઉઠી ગયા છે, 7 વાગ્યા છે સવારના. ગુરુ જય શ્રી કૃષ્ણ કરો મંદી કરો, જય શ્રી કૃષ્ણ. દુર્વા તો અત્યારે આખું ચોલતી હોય. જો આજ હું તમને બતાવું, બહુ જ વરસાદ પડ્યો છે. અંધારું છે, દરવાજો ખોલું, બજારું સાફ થઈ ગયું. બજારું ધોળિયું થઈ ગયું હજોડી. આ રાતે બહુ 12 વાગ્યાનો એક ધારો વરસાદ ચાલુ. બાપા ઠંડી લાગી, ભાગો 12 વાગ્યાનો એક ધારો ચાલુ છે. અત્યારે થોડોક ધીમો પડ્યો છે. ઓહો આ તો આખી ભરાઈ ગઈ છે. અહીંથી પાણી નથી જતું ગુરુ, અહીંયા તો ભરાઈ ગઈ છે. જો આમાં જો, હા જો હવે પાણી નીકળે. જો આવ્યા તો સારું થયું. કાધું જો દૂરું ઠંડી લાગે છે. બહુ વધારે વરસાદ પડી ગયો. જો તમને ડેટકાનો અવાજ આવતો હોય છે. આજ ખરો વરસાદ પડ્યો. હવે બરોબર ઠંડુ. કાદરું હજુ કેટલું પાણી નીકળવા માંડ્યું. હા તો જોયું ન હોય તો પાળને વટીને વયું જાત પાણી. હે આખી ગલેરી ભરાઈ ગઈ છે. હા તો ત્યાંથી નીકળે ને બટું આડો ડાટો થઈ ગયો. તો પવન એવો ઠંડો આવે છે, વરસાદ આવે છે. હવે બરોબર ચોમાસાનો વરસાદ આવ્યો અને બજારું બધું સાફ થઈ ગયું. બહુ પણ આમ તો જો કેટલું પાણી ભરાણું છે. આ રાતનું આખી થોડું જતું હતું. મોટર મૂકી હોય એટલું પાણી જાય. હજી એટલું આમ અંધારું છે. આમ ગિરનાર તો દેખાતો જ નથી, એટલું અંધારું છે એ બાજુ. એટલે આજ તો ધબાધબી જ બોલાવાનો છે વરસાદ. વરસાદ જોઈએ એવો આવ્યો નહોતો ને, એટલે આજથી શરૂઆત થઈ છે સારા વરસાદની. બજારું બધું સાફ થઈ ગયું. રાતે એટલો વરસાદ પડ્યો. આમ જોવો તમને સામેનો ઓટલો દેખાતો હોય છે, એનો કલર નથી દેખાતો, એને બદલે હાવ સફેદ થઈ ગયો. એટલે એક ધારો સતત વરસાદ પડતો હોય તો જ એવું થાય. સારું હાલો, હવે આપણે બનાવવા છે. આ બધું જો વરસાદનું નીચે પડી ગયું ને પલળી ગયું છે. અને માર દો હાલો, હવે વધારે વરસાદ વધતો જાય છે. 7 વાગ્યા છે ને તોય તમે જોવો કે કેટલું અંધારું છે. એ દૂરો હાલો, કોના ગામમાં વરસાદ છે એ કોમેન્ટ કરજો. કાદુરુ અમારે તો અત્યારે અહીંયા બહુ જ વરસાદ છે. તો બેનપણી ગામમાં હા તો ભાઈ ઉલટો લાગે. હાલો દરવાજો બંધ કરો જલ્દી. જો બધું અમારા સામેના રૂમમાં તો પલળી ગયું બધું. જો મારા માથુંનો અવાજ આવે છે. અને અહીંયા જો મમ્મી અત્યારમાં બનાવવા થેપલા. એટલે અત્યારે પરગવાના પાન, લસણના પાન બધું કટિંગ થાય છે. જો નાસ્તો બાસ્તો કરીને મારા ઢીંગલાઓ રમવા માંડ્યા છે. જો આ બે ભાઈ બેન રમે છે, શાકભાજી લેવા જાય છે. આ પૈસા આપે છે. જો ભાઈ પૈસા આપે છે. અને જો હજી વરસાદની તો તારે એક ધારી લહેર ચાલુ જ છે. ધોઈ નાખ્યા રોડ બોળો, ચોખ્ખું કરી નાખ્યું. બરોબર નથી થયો. આ ઓટો ધોળો કરી નાખ્યો કે તમે પાણી નાખી ગયા હતા. કેમ કે આ બજારો ચોખ્ખી થઈ ગઈ ને ત્યાંથી એવું લાગે છે આપણે નીંદર ચડી ગઈ. જો વરસાદ આવે, જો તમે વરસાદ. અત્યારે બપોરના 12 વાગ્યા છે અને ધબધબાટી વરસાદ ચાલુ થયો છે. જો તમને દેખાય છે ધારોડા ચાલુ થઈ ગયા છે બધેથી.
અને દુર્વાબેન બાલ મંદિરે આવી ગયા કા દુરુ આમ જો અરે પણ લેવા જ મળ્યો છો મોટા મોટા છાંટે સીધી બજારો ચાલુ થઈ જાય આમ બજાર આખી છલકીને વહી જાય ને તો કહેવાય. અત્યારે અમારે છે ને અમારા અહીંયા ભેસાણમાં 5 ઇંચ વરસાદ પડ્યો રાતના 12 વાગ્યાથી અત્યારના 12 કલાકનો 5 ઇંચ વરસાદ પડ્યો. અત્યારનો તો અલગ છે પણ રાતનો વરસાદ 5 ઇંચ પડ્યો. હા સફેદ થઈ ગયો એ આ બધું રાતે બહુ વરસાદ આવ્યો ને એમાં બધું ધોવાઈને વયું ગયું. આમ જો ક્યાં ક્યાં સુધી પાણી પડવા માંડ્યા છે. એલા હું બનાવી દઉં એલા લે હુડકી બનાવી દઉં હા નદીમાં ઉતરી આમથી આવે છે આપણી વાડી બાજુથી બધી આ થોડીક વાર ગિરનારમાં ચાલુ જ રહેશે આપતા. અમારે છે ને ગિરનારમાં વરસાદ બેસી જાય ને એટલે અહીં દૂર નીચે ઉતરશે બધું. ગિરનારમાં વાદળું બેસી જાય ને એટલે વરસાદ આવ્યા જ રાખે થોડીક વાર. જો તમને અત્યારે ગિરનાર દેખાતો જ નહીં હોય હા એમનું જો બધું અંધાર પટ થઈ ગયું. અત્યારે 12 વાગ્યા છે સાંજના 8 વાગ્યા હોય ને એવું વાતાવરણ છે. નાઈ લીધું હો હવે ન નાવાનું હોય કા. આ ક્યાંથી આ ગોરમટુ ક્યાંથી આવ્યો આ ગોરમટુ બાપુ ત્યાંથી આવ્યો એ શું કહેતા છે આ પાણી ગોરમટા વાળું ક્યાંથી આવ્યું. ના એ વાતે સાચી. જાતો ને માથું ભોગ થઈ જાય. મારા માથું બહુ ગમે વરસાદ જોવો. જો અમારે ઢીંગલા રમે છે જો ખાટલામાં હંતામણીદાર રમે છે જો માથુના રિએક્શન જોજો માથુના રિએક્શન જોજો. દીદી ઊભી થા એટલે ટી વહી ગઈ જો લાઈટ વહી ગઈ એટલે કે ટી જો જો હવે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. બહુ વરસાદ આવ્યો અત્યારે 4 સાડા 4 વાગ્યા બપોર પછીના અને અમારા ઢીંગલા બે રમે છે. માધુ હાય કરો તો માધુ હાય કરો તો જોઈએ હાય તો કરી દો ગમે એમ. જય શ્રી કૃષ્ણ કરો. ઓય માલી યથા બેહીન જો મંદાય આ બે રમે છે અને અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે બધા બેઠા શાંતિથી. જો કપડાં હુકવવાનું સ્ટેન્ડ ફિટ કરી દીધું. બહુ વરસાદ આવ્યો ને એટલે ફિટ કરવું પડ્યું. જ્યાં માથું દૂરું બે ફિટ કરાવ્યું ને દૂરવા જો કંઈક કાગળ વાંચે જો કપડાં સ્ટેન્ડ જોવે છે. આપણે છે ને ગયા વર્ષે વીખીને મૂકી દીધું અત્યારે જરૂર પડે. આમ જો માથું જો મારું માથું જો એમ ન કરે માથું એને રમે જ થાય. વરસાદે કપડાં સ્ટેન્ડ ફિટ કરાવ્યું નકર એવું લાગતું જ કાંઈ જરૂર નથી એમ. જો માથું ગાડી બનાવી જોઈ આ નાનો હતો ને ત્યારે વોકર બનાવ્યું તો અત્યારે વોકર બનાવ્યું. હાલો આપણે કપડાં સૂકવી દઈએ. અત્યારે જો સાંજના 8 સવા 8 થઈ ગયા છે કેમ કે કપડાં સૂકવવા જ પડે એમ છે. એક ધારો વરસાદ ચાલુ છે 24 કલાકથી. હવે અમારા જોડી છે ને આ સ્ટેન્ડમાં રહીમાં જ રાખશે.
જો 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 જો